આજ રોજ તારીખ 4/9/2025 રોજ ગારિયાધારના શમશાનની માપણી થઈ ગયેલ છે. તો દરેક રાવળ સમાજના ગારિયાધારમાં રહેતા દરેક સમાજના ભાઈઓને જાણ કરવામાં આવે છે. અને ભાવનગરથી સાહેબ આવી અને આજે આપણી આ જમીન માપણી જે બાકી હતી તે પૂર્ણ કરવામાં આવી છે. અને આ માપણીનો કાગળ આવી જાય એટલે ટૂંક સમયમાં આપણે કલેક્ટર સાહેબને આપશું અને ત્યારબાદ આપણો આ જમીન નીમ થઈ જશે. આ જંગલમાં તો એવું તો શું છે તે બધા ભેગા છે. પાછું જીસીબી બોલાવ્યું કોને કોને કાંઈક નીકળ્યું છે અહીંયા. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ, ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ બહુ સરસ તહેવાર છે, રક્ષાબંધન. તો રક્ષાબંધનના ખૂબ સરસ તહેવારનો દિવસ છે. તો આજ ગારિયાધાર સમક્ષ રાવળદેવ સમાજે અમારું જે શમશાન છે તો એના ઉપર અત્યારે કામ ચાલુ કરાયું છે. તમે જોઈ ચોખ્ખું બધું બાવળિયા જીસીબી બોલાવ્યું છે. બધાએ અમારા ગારિયાધારના જે રાવળદેવ છે સમક્ષ બધા અહીંયા આવ્યા છે અને જો આ બધું કામ ચાલુ છે અત્યારે. જો અહીંયા બધા બાવળિયા હતા, આ બાવળિયા કઢાવ્યા છે. તમે જો તો રક્ષાબંધન હતું ને બધા થોડાક ફ્રી હતા એટલે આ કામ અમે કર્યું છે. જો આ અમારું સમાધિ સ્થાન છે. જો આ બધા બાવળિયા અહીંયા હતા રસ્તામાં. આ બધું જીસીબી અત્યારે કામ ચાલુ છે. દેખાડું તમને. અમારું નહીં થાય તારું નહીં છે. ગારિયાધાર સમક્ષ રાવળદેવ સમાજ અમારા શમશાનમાં આજ રક્ષાબંધનના ખૂબ સરસ તહેવાર ઉપર બધાએ નક્કી કર્યું કે આપણે જે શમશાન છે, અમારી જે સમાધિ સ્થાન છે ત્યાં બધું કમ્પ્લીટ ચોખ્ખી જગ્યા કરાવી નાખવાની છે. હાવ એટલે હાવ ચોખ્ખું. તો આ રીતે છે ને બધા ભેગા થયા છે. બ્લોગમાં બન્યા રહેજો, સ્પેશિયલ બ્લોગ થવાનો છે. બધા હેલો ભલે વિલા બધા જો બધા છોકરા કામ કરે અહીંયા.
ગારિયાધાર સમક્ષ રાવળદેવ સમાજ. તો હવે આપણે જો આ લઈને જાય છે હાલો એમ નાખી આવી. આજ રોજ તારીખ 9 અને રક્ષાબંધનના દિવસે ગારિયાધાર રાવળદેવ સમાજ એક અનોખી ઉજવણી કરતું હોય કે શમશાનની અંદર જ્યાં આપણા વડો સમાધિઓ હોય ત્યાં બાવળિયા ઝાડી દાખલા ઉગેલા હોય જેને સાફસૂફ કરી અને એક ઉમદા હેતુનું કાર્ય કરતા હોય જે અભિવાદન કરવા પાત્ર છે. તો જો અત્યારે ભાઈ કામ ચાલુ છે ઓલરેડી. અહીંયા બધા જોવાનું રહેશે ગારિયાધાર રાવળદેવ સમક્ષ. તો બધું જો આ બધામાં હું તમને આગળનો વિડીયો દેખાડ. અહીંયા બધી બાવળિયા હતા કે ઊભું રહેવાની જગ્યા હતી ને બધું ખાલી ચોખ્ખું કર્યું છે એકદમ. તો આ રીતે છે. તો બ્લોગ કેવો લાગ્યો? મારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.